અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે તેને ભગવાનના નામમાં પ્રીતિ થાય છે. ભગવાનના નામમાં પ્રીતિ થવી સહેલી નથી. ભગવાને જગતમાં પોતાનું સ્વરૂપ છુપાયું છે, પણ નામ પ્રગટ રાખ્યું છે. કોઈ ભગવાનના રૂપને પકડી શકે નહીં, પણ નામને પકડી શકાય છે. કોઈ કઠિન તપશ્ચર્યા કરે, ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, પછી ભગવાન અંતર્ધાન થાય છે. કાયમ માટે ભગવાનના રૂપને કોઈ પકડી શકતું નથી, પણ કાયમ માટે ભગવાનના નામને પકડી શકાય છે અને ભગવાનના નામથી રૂપ પ્રગટ કરી શકાય છે. કોઈ ભગવાનના નામને પકડે, અતિશય ભગવાનના નામનો જપ કરે, તો જે ભગવાનના નામનો જપ કર્યો હોય એ ભગવાનનું સ્વરૂપ એના અંતરમાં પ્રગટ થાય છે. પછી એ સ્વરૂપ કાયમ માટે ટકે છે. નામથી પકડાયેલું રૂપ હંમેશા ટકે છે, પણ એ અંતરમાં પ્રગટ કરવાનું હોય છે. સુમેરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય સ્નેહ વિશેષે. આવું લખ્યું છે તુલસીદાસજી મહારાજે કે સુમેરીએ નામનું સ્મરણ કરો, રૂપ બીનું દેખે. રૂપ તમે ભગવાનનું ના જોયું હોય તો પણ ચાલશે. તમને જે ભગવાનનું નામ બહુ પ્રિય હોય એ ભગવાનનો અતિશય જપ કરો. સુમેરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય, તમારા હૃદયમાં આવશે સ્નેહ વિશેષે. પ્રેમપૂર્વક ભગવાન તમારા હૃદયમાં આવીને બેસી જશે. નામથી રૂપને પ્રગટ કરવાનું છે. આ જગતમાં જેટલા મહાપુરુષો થયા ને, બધા જ મહાપુરુષોએ ભગવાનના કોઈ એક નામની જોડે બહુ પ્રેમ કરેલો. અતિશય જપ કરતા હતા. જપ કર્યા સિવાય જીવન સુધરતું નથી. જપ, આ 2 શબ્દો અક્ષર છે. જ્યાંથી જન્મનો નાશ થાય છે અને પછી પાપનો નાશ થાય છે. કોઈ પણ ભગવાનનું નામ પ્રિય હોય એનો ખૂબ જપ કરવાનો આ ગ્રંથ દ્વારા આપણને બાપજીએ આગ્રહ કરેલો છે. ખૂબ જપ કરવા. બાપજી આફ્રિકા ગયા ત્યારે એકવાર એમને પૂછવામાં આવેલું કે તમે તો તમારા દર્શન કરવા જે આવે એના પણ પૂર્વજન્મ તમને દેખાઈ જતા હોય, તો તમે તમારા અનેક જન્મોના આધારે માનવ જાતને શું સંદેશ આપવા માંગો છો? આવું પૂછવામાં આવ્યું. કંઈક માનવ જાતને કોઈક સંદેશ આપો ને, કે જેથી માનવ જાતનું કલ્યાણ થાય, એવો ટૂંકો સંદેશ આપો. ત્યારે બાપજીએ કીધું કે એ સંદેશ તો મેં બહુ વર્ષો પહેલા આપી જ દીધેલો છે. કે કયો સંદેશ છે? કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. દત્તનો અર્થ દત્ત એવું જ નહીં. દત્ત એટલે તમને જે નામ ગમ્યું છે એ નામ. બસ આ જ બાપજીના જીવનનો આપણને આપેલો ગુરુ ઉપદેશ છે. શ્વાસે શ્વાસે, પ્રત્યેક શ્વાસે જપ કરવો, આટલો બધો આગ્રહ કરેલો છે. જે શ્વાસ ભગવાનનું નામ લીધા સિવાય જાય ને, એટલા શ્વાસ નુકસાનકારક છે, એનાથી કોઈ લાભ નથી. લુહારની ખાલ ધબકે એવી રીતના આપણું હૃદય ધબકે, એનાથી કોઈ લાભ નથી. પણ જેટલા શ્વાસે ભગવાનનું નામ સ્મરણ થાય એટલા શ્વાસ આપણા મંજૂર થઈ જાય છે ભગવાનના દરબારમાં. કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ આધાર નથી. કથામૃત અને નામામૃત, આ 2 જ અમૃત એવા છે કે જે કળિયુગના ઝેરથી આપણને બચાવે અને ભગવાનના ચરણે પહોંચાડે. બીજી બધી જ ભક્તિઓ અત્યારે લુપ્ત થઈ ગઈ, ત્યાં તો એની બહુ અસર રહી નથી. થયું ભ્રષ્ટ જ્ઞાને. બાપજી લખ્યું જ્ઞાન બધું ભ્રષ્ટ થઈ ગયું. હવે જ્ઞાનના આધારે કોઈ પરમાત્માની પ્રાપ્તિ કરવા જાય તો અથડાય, નાસ્તિક થઈ જાય. થયું ભ્રષ્ટ જ્ઞાને. આજે જ્ઞાનના નામે કેટલાય જાત જાતના સંપ્રદાયો ખુલી ગયા. બસ હું આત્મા છું એમ કહીને બેહી રહો, શુદ્ધાત્મા છું. એવી રીતના બેહી ના રહેવાય. આત્મભાવ ધીમે ધીમે એની જાતે ઉપાસના પરિપક્વ થાય ત્યારે દ્રઢ થાય. દેહાધ્યાસ જેમ ઓછો થાય એમ આત્માધ્યાસ વધે, અને આ ઉપાસનાથી જ કરવું પડે. સીધા આપણે કહી દઈએ કે હું આત્મા છું કરીને બેસી જાય, ભાઈ ભૂખ લાગે ત્યારે ખબર પડે કે આત્માને ભૂખ નથી ને આત્માને તરસ નથી. પણ આજે એના નામે મોટા મોટા સંપ્રદાય ચાલે છે. થયું ભ્રષ્ટ જ્ઞાને. જ્ઞાન બધું ભ્રષ્ટ થઈ ગયું. પોતાને ભાવે એવા લોકો અર્થ કરતા થઈ ગયા શાસ્ત્રોના. ગીતાજીમાં ભગવાને કીધું છે, લોકો કહે છે કે ચા પીવી જોઈએ બધાએ.
આવું અર્થ કર્યા છે ગીતાજીના. ભગવાને ગીતાજીમાં કીધું છે કે બધા ચા પીવી જોઈએ. કયા શ્લોકમાં આવે છે કે લખ્યું છે સર્વસ્વચાહમ હૃદય સંદેવિષ્ટો હો, સર્વસ્વચાહમ બધા ચા પીઓ. આવા અર્થ કરે પોતાને ફાવે એવા. તુલસીદાસજી મહારાજે હનુમાન ચાલીસામાં કીધું છે કે હનુમાનજી મહારાજ કોઈને પૈસા લીધા સિવાય રામના દરબારમાં જવા દેતા નથી. રામ દુવારે તુમ રખવારે હો તને આજ્ઞા બેનું પૈસા રે. આવા અર્થ કર્યા છે લોકોએ. પૈસા વગર જવા દે નહીં. એ તો બચારા પૈસાને સ્પર્શ નહોતા કરતા. પૈસા રે એટલે પસાર ના થવા દે. એવું ભ્રષ્ટ જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું. અને કર્મ નષ્ટ. કર્મ માર્ગે પણ શ્રી કૃષ્ણ ભગવાન કે રામજી જેવા કોઈ કર્મ કુશળ હોય ને એ જ સફળ થાય. બીજા કોઈની તાકાત નથી કે કર્મ માર્ગે સફળ થઈ શકે. બહુ જટિલ માર્ગ છે કર્મ માર્ગ. કર્મ કરતી વખતે હું કરું છું એ કરતાપણાનો ભાવ ના હોવો જોઈએ. કર્મના ફળમાં આસક્તિ ના હોવી જોઈએ. હવે આ બધું બહુ અઘરું છે. એટલે થયું ભ્રષ્ટ જ્ઞાને અને કર્મ નષ્ટ. વળી પંગુ ભક્તિ. હવે જે બધી પુરાણકાળની જે યજ્ઞો યાત્રાઓના નામની જે બધી ભક્તિ હતી બધી હવે ગુપ્ત થઈ ગઈ. વળી પંગુ ભક્તિ અને યોગ ગુપ્ત. અત્યારે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરનાર કોઈ મળે નહીં. યોગ માર્ગે પણ પરમાત્માની પ્રાપ્તિ થાય પણ એ માર્ગે પણ આગળ વધવું બહુ અઘરું છે. અને યોગ ગુપ્ત થયા શિષ્ય લોભી અને ગુરુ સ્વાર્થ સાધુ. શિષ્યો લોભિયા થઈ ગયા અને ગુરુઓ સ્વાર્થી થઈ ગયા. બંનેને એકબીજા પાસેથી કંઈ પડાવવાની જે લાલચ હોય. અને કલીમાએ દત્તૈક છે નામ સીધું. એક ભગવાનનું નામ સીધું છે કળિયુગમાં. બીજી બધી ઉપાસનાઓનો વિરોધ નથી. એ બધી ઉપાસનાઓ શ્રેષ્ઠ જ છે પણ કળિયુગમાં એ બધી ઉપાસનાઓ બહુ ફળદાયી માની નથી. પરમાત્માની પ્રાપ્તિ માટે સતયુગમાં લોકો જંગલમાં જતા હતા, હિમાલયમાં જઈને ધ્યાન કરતા હતા ત્યારે ભગવાન મળતા હતા. ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરવા પડતા હતા ત્યારે ભગવાન મળતા હતા. દ્વાપર યુગમાં પરિચર્યા કરવાથી ભગવાન મળતા હતા. અને કલૌ તત્ હરિકીર્તનાથ. અને કળિયુગમાં ભગવાન તન્મયતાથી આપણે પ્રેમથી ભગવાનના નામનું સ્મરણ કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ તો એના આધારે ભગવાન આજે કળિયુગમાં મળે છે. કલૌ તત્ હરિકીર્તનાથ. આપણને બધાને ખબર છે એક જમાનાનો વાલિયો લૂંટારો લૂંટફાટ કરીને ગુજરાન ચલાવતો હતો. કેટલાયની હત્યા પણ કરે. પણ સત્સંગ થયો અને નામમાં એને તાન ચડ્યું. ઘરના સભ્યોએ કહી દીધું કે તું કમાઈને લાવે એમાં મારો ભાગ, પણ અમારા માટે તું પાપ કરીને કમાય તે પાપમાં અમારો ભાગ નહીં. તારું કર્યું તારે ભોગવાનું, તારે તારી ફરજ બજાવવાની, અમને કમાઈને ખવડાવવાની. બાકી તું કેવી રીતે કમાય છે એની સાથે અમારે લેવા દેવા નહીં. અને એને અસર થઈ ગઈ. આ બેહી ગયો બરાબર ચોટલી વાળીને ઝાડની નીચે. અને એવો પાપી હતો, એટલા પાપ કરેલા કે એનાથી રામ નહોતું બોલાતું. શરૂઆતમાં તો મરા બોલે. ઉલટા નામ જપત જગ જાનું વાલ્મીક ભય બ્રહ્મ સમાનું. ઊંધું નામ બોલતો હતો, મરા બોલે. પણ મરા 2 વાર બોલે તો 1 વાર તો રામ થઈ જાય ને. કહેવાય છે કે બરાબર 7 વર્ષ સુધી એણે રામ નામ ખાઈ પીને મચી પડેલો. 7 વર્ષના અંતે એના પાપ પણ બળ્યા અને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન પણ થયા. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થયો. શસ્ત્ર ચલાવનારો શાસ્ત્ર લખી ગયો. આ ધરતી પરનું પહેલું મહાકાવ્ય રામાયણ એના રચયિતા વાલ્મીકી ઋષિ. આટલો બધો નામની શક્તિ છે. અને એટલું જ નહીં, એ નામના પ્રતાપે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થયા તે એટલી હદે એમનું પરિવર્તન થયું હશે, આંતરિક પરિવર્તન, કે જ્યારે સીતાજીને સગર્ભા અવસ્થામાં રામજીએ ત્યાગ કર્યો. લક્ષ્મણજીને કીધું લક્ષ્મણ તારા ભાભી માટે રાજાની રાજગાદી રાણીને સુખી કરવા માટે નથી, પ્રજાને સુખી કરવા માટે છે. તું એને વનમાં મૂકી આય. પરમ વૈરાગી એવા લક્ષ્મણજી સીતાજીને લઈને વનમાં આવ્યા. એ વખતે વનમાં કેટલાય ઋષિઓના આશ્રમો હતા. મોટા મોટા ઋષિઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ કેટલાયના આશ્રમો હતા. એ વખતે લક્ષ્મણજીને આ એક જમાનાના લૂંટારાનો આશ્રમ યાદ આવ્યો, વાલ્મીકીનો આશ્રમ. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીને મૂક્યા છે. સગર્ભા છે. સગર્ભા અવસ્થામાં સ્ત્રીને પિયરમાં જેવી હૂંફ મળે એવી હૂંફ મળે તો ગર્ભનો વિકાસ સારી રીતે થાય. અને એ વખતે લક્ષ્મણજીને વાલીઓ લૂંટારો યાદ આવ્યો. વિચાર કરો, એમના આશ્રમમાં મૂક્યા. લક્ષ્મણજી જેવા પરમ વૈરાગીનું પણ દિલ જીતી ગયો આ માણસ, ખાલી નામ જપના આધારે. અને એના પ્રતાપે એના આશ્રમમાં વગર આમંત્રણે સીતાજી આવ્યા. સીતાજીના પગલે લવકુશનો જન્મ પણ થયો. અને આગળ જતા એમના આશ્રમમાં રામજી પણ આવ્યા, લક્ષ્મણજી પણ આવ્યા, હનુમાનજી પણ આવ્યા, બધા જ રઘુવંશના સભ્યો આવ્યા. આટલું બધું સામર્થ્ય છે નામ જપમાં. વગર આમંત્રણે આવ્યા છે બધા. વાલ્મીકી ઋષિ કોઈને તેડવા નહોતા ગયા.
એટલું જ નહીં, રામજી જ્યારે વનવાસમાં હતા ને ત્યારે રામજીએ વાલ્મીકી ઋષિની સલાહ લીધી છે કે મારે 14 વર્ષ વનવાસમાં રહેવાનું છે, મને કોઈક એવી જગ્યા બતાવો કે જ્યાં હું સરળતાથી વનવાસ પૂરો કરી શકું. અને વખતે વાલ્મીકી ઋષિની સલાહ લીધેલી છે. પરબ્રહ્મએ વિચાર કરો. અને વાલ્મીકી ઋષિની સલાહ પ્રમાણે પોતે ચિત્રકૂટમાં મુકામ કરેલો. આટલો બધો નામ જપનો મહિમા છે. પણ છે એવું કે બહુ સહેલું છે ને એટલે શ્રદ્ધા નથી થતી અને અઘરું બહુ ફાવતું નથી. આપણી આ દુર્દશા આવી છે. પેલા ડોસીમાની ઘંટીની સમસ્યા હતી ને એવી, ડોસીમાં દળે પણ ઝીણું દળે તો કે ઉડી ઉડી જાય અને જાડું દળું તો કોઈ ના ખાય. શું કરું? આપણી દશા આવી. સહેલામાં શ્રદ્ધા નહીં અને અઘરું ફાવે નહીં, એમાં જિંદગી પૂરી થઈ જાય છે. લોકો કેટલાક અઘરા મંત્રોની વાતો કરતા આવે, આને કેવી રીતના કરવાનું ને આનું શું ફળ ને આમ નથી. આમ બચારાને બોલવાના એ સ્પષ્ટ બોલી ના શકતા, એ મંત્ર લઈને આવે. આનો જપ કરીએ તો થાય ફાયદો, હવે ના તો પડાય નહીં, આ તો કહેવી પડે. એને ખબર નથી. મંત્ર જપ કરતા પહેલા જે ઋષિએ મંત્ર સિદ્ધ કર્યો હોય એ ઋષિની પાસેથી દીક્ષા લેવી પડે. જો એ ના લેવાય તો આપણે એ છંદ ઋષિ દેવતાનું સ્મરણ કરવું પડે, કરન્યાસ હૃદયાદિ ન્યાસ કરવા પડે, એક આસનમાં બેસવું પડે અને પવિત્રતાપૂર્વક જ મંત્રનો જપ કરીએ ત્યારે ફળે. નામ જપમાં આવી કોઈ જ મર્યાદા નહીં. જે ગમ્યું એ તરત જ ચાલુ કરી દેવાનું, પકડી દેવાનું. અને અપવિત્ર અવસ્થામાં પણ નામ જપ થાય. મંત્ર જપ જો અપવિત્ર અવસ્થામાં થયો, એની આગળ બતાવીએ મર્યાદાઓમાં એક પણ ભંગ થયો તો મંત્ર જપનું ફળ મળે નહીં પણ સજા પણ થાય. જ્યારે નામ જપમાં કોઈ સજા છે જ નહીં. પેલો મરા કરતો હતો તોય વાલ્મીકી ઋષિ થઈ ગયો. ખોટું નામ બોલાય તો એ નુકસાન નથી. માટે નામ જપને બરાબર પકડવું બહુ જરૂર છે. નામ જપ કરવાની. દત્તાત્રેય ભગવાન હાથમાં માળા રાખે છે, આપણને બતાવવા નથી રાખતા, આપણને ઉપદેશ આપે છે કે હું પણ જપ કરું છું, તમે પણ જપ કરો. કેટલાક હાથમાં માળા લઈને ફરતા હોય છે ખરા, પણ જપ નથી કરતા. લોકોને દેખાડવા માટે નથી રાખવાની, જપ કરવા માટે રાખવાની હોય છે. અસંખ્ય દ્રષ્ટાંતો છે નામ જપના મહિમા બતાવે એવા. પણ ડોંગરેજી મહારાજ દરેક કથામાં છે ને હનુમાનજી મહારાજને એક દ્રષ્ટાંત ખાસ આપતા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી અને જલદી લાંધી ગયે અચરજ નાહી. રામ નામ અંકિત મુદ્રિકા મુખમાં મૂકી અને સમુદ્રને કૂદકો મારીને કૂદી ગયા. આ સંસાર સમુદ્ર છે, એની પાર જવું હોય ને તો નામને જીભ ઉપર રાખવું જ પડે. ઘરમાં અંધારું થઈ ગયું હોય, લાઇટો ગઈ હોય, દીવો એક જ હોય ને તો લોકો ઉમરામાં રાખે. અંદર અજવાળું થાય ને બહાર અજવાળું થાય. આ ભગવાનનું નામ દીવા જેવું છે. જીભ ઉપર રાખીએ ને તો અંદર અંજવાળું અને બહાર અજવાળું થાય, બંને જગ્યાએ પ્રકાશ થાય. એવું આ બહુ શક્તિશાળી છે. હનુમાનજી મહારાજની જે વાત ડોંગરેજી મહારાજ કહેતા હતા આપણે યાદ કરીએ. હનુમાનજી મહારાજની સામે જ બેઠા છીએ, એ વાત ખાસ યાદ કરવી જ પડે. રાવણ સીતાજીને હરી ગયો. રામજીએ રીછ અને વાનરો સાથે મૈત્રી કરી. હનુમાનજીએ સમજાયો છતાંય માન્યો નહીં રાવણ. એટલે પછીથી યુદ્ધનું નક્કી થયું. સેતુબંધનનું કામ શરૂ થયું. સેનાને સામે લઈ જવાની હતી સમુદ્ર પાર કરીને. સેતુબંધનનું કામ ચાલે. કેટલાય વાનરો મોટા મોટા પથ્થરો ઉંચકીને લાવે. બીજા કેટલાક વાનરો વનસ્પતિને કૂટીને એનો રસ તૈયાર કરે. કેટલાક વાનરો ઝાડની ડાળીઓ કાપીને કલમો તૈયાર કરે. અને નલ અને નીલ બે જણા એ રસામ બોળીને એના વડે પથ્થર ઉપર રામ રામ લખે. પથ્થર પાણીમાં મૂકે તરે. પથરા તરતા હતા રામ નામે. રામજી આ બધું બેઠા બેઠા જોયા કરતા હતા. એમને થયું કે આ કેટલી મહેનત છે આ લોકોને. વનસ્પતિ કૂટવાની, રસો બનાવવાનો, ડાળીઓના છોલીને પેન્સિલો જેવી બનાવવાની, અને પછી રામ લખવું, પાછું બોળીને લખવાનું. આપણા જેવી પેનો નહીં કે આમ સડસડ લખાઈ જાય. બોળીને લખ્યું હોય ને એને ખબર પડે કેટલું અઘરું છે ત્યાં. ડોંગરજી મહારાજ કહેતા હતા જે મહાદેવજીની ભક્તિ કરતા હોય ને, અથવા મહાદેવજીની ભક્તિ જ્યારે પણ કરતા હોય, મહાદેવજી ઈષ્ટદેવ હોય ને ગમે ત્યારે પણ, મહાદેવજીને બીલી ચઢાવતી વખતે જો બીલી ઉપર 3 પાન ઉપર શ્રી, રા અને મ, એક પાન ઉપર શ્રી, બીજા પાન ઉપર રા અને ત્રીજા પાન ઉપર મ, આવું લખીને જો મહાદેવજીને અર્પણ કરવામાં આવે ને તો મહાદેવજી તો પ્રસન્ન થાય, પણ રામજીના પણ આશીર્વાદ મળે. મહાદેવજીના ઈષ્ટદેવ રામજી છે, એમને રામ નામ બહુ પ્રિય છે. અને શ્રી રામ લખેલી બીલી એમને અર્પણ કરીએ ને તો લક્ષ્મીજી પણ મળે. બીલી લક્ષ્મીજીનું પ્રતીક છે. પણ એ બોળીને લખવું પડે. એની પર પેનથી ના લખાય. બીલી પર ચંદન હોય એમાં સરગડી બોળવી પડે, લખવું પડે. જો 8-10 બીલી હોય ને તો લખવાનો કંટાળો આવશે. નલ નીલ આ બધી મહેનત કરે વાનરો. રામજીને તો કે બધાને બહુ મહેનત છે ને બહુ ટાઈમ બગડે છે. એના કરતાં હું અહીં બેઠો છું
આ પથ્થરને સ્પર્શ કરી આપું અને જો પથરા તરવા માંડે તો બધી મહેનત મટી જાય. સીધા પેલા પથરા લાવે, હું સ્પર્શ કરું, ફટાફટ કામ ચાલુ થઈ જાય. રામજી તો કદાચ સ્પર્શ કર્યું નખાવું પણ ના તરે તો આ બધાને દેખતા મારી ફજેતી થાય, અને સેનાપતિની ફજેતી થાય પછી સેનાનો જુસ્સો તૂટી જાય. રામજીને તો કે હું એકાંતમાં જઈને આનો પ્રયોગ કરી જોઉં, અને તરી જાય તો આ બધાને કહીશ કે હવે મહેનત જ ના કરશો. રામજી સમુદ્ર કિનારે ચાલતા ચાલતા બહુ દૂર 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 ગયા. દરિયા કિનારે ઝાડ ના હોય એટલે બહુ દૂર જવું પડે કોઈની નજરથી બચવું હોય તો. હનુમાનજીનો એક નિયમ છે કે કંઈ પણ કામ કરતા હોય ને પણ એમનું ધ્યાન રામજીમાં હોય ને હોય જ. માં ઘરકામ ગમે એટલું કરતી હોય પણ ટેણિયાને જો ઘોડિયામાં હુવાડ્યું હોય ને તો એનું એક ધ્યાન ઘોડિયામાં હોય ને હોય જ. હનુમાનજીનું પણ એવું જ હતું. એમણે જોયું કે આ સ્વામીજી અત્યારે આટલા યુદ્ધનો સમય છે, આટલે દૂર એકાંતમાં એકલા એકલા કઈ જાય છે. જોડે ધનુષ બાણ પણ રાખ્યું નથી. વખતે આ યુદ્ધનો સમય કોઈ રાક્ષસો દરિયો કૂદીને આ બાજુ આવી જાય અને યુદ્ધ થાય તો મારી જરૂર પડે એમને. એટલે હનુમાનજીએ વિચાર કર્યો જરૂર પડે તો આપણે એમને મદદ તો કરવી જ પડે. હનુમાનજીએ તૈયાર થઈ ગયા. આ બાજુ રામજીએ જોયું કે હવે આટલું બહુ દૂર આવી ગયો છે, હવે કોઈની નજર પડે એવું નથી. ચારે બાજુ એ નજર કરી અને પછી પથ્થરો લઈને નાખવા તૈયાર થયા. હનુમાનજીએ જોયું કે આ તો એકલે કંઈક ઊભા છે, કૂદકો માર્યો અને સીધા રામજીને પાછળ જઈને હાથ જોડીને ઉભા રહ્યા. અત્યારે કંઈ કામ નથી એટલે બોલવાની જરૂર નથી. એ પૂછે તો વાત કરીશું ને મદદની જરૂર પડશે તો મદદ કરીશું. અત્યારે મુગા મળે ઉભા રહ્યા બે હાથ જોડીને. રામજીએ જોઈ લીધું કોઈ જોતું નથી. એમને ખબર નહીં કે હનુમાન પાછળ આવી ગયો છે. એમણે પથ્થરો ઊંચક્યો, નાખ્યો, ડૂબી ગયો. નાનો લીધો નાખ્યો તો એ ડૂબી ગયો, મોટો નાખ્યો તો એ ડૂબી ગયો, લાંબો લીધો, જાડો લીધો, પાતળો લીધો, 10-15 પથરા નાખ્યા પણ બધા ડૂબી ગયા. રામજી નિરાશ થઈ ગયા કે આ મારા નાખેલા પથરા તરતા નથી. પણ સારું છે હું એકાંતમાં એના પ્રયોગ કર્યો, નહીં તો બધા જોઈ જાત તો મારી ફજેતી થાત. અને જેવા પાછળ વળ્યા હતા તો હનુમાન જોઈને ચમકી ગયા રામજી. હનુમાન તો અહીંયા ક્યારે આવ્યો? હનુમાનજીએ કીધું તમે પહેલો પથરો નાખ્યો ને તારનો હું અહીંયા જ છું. રામજીને તો આ બધું જોઈ ગયો છે, આ બધાને કહેશે અને મારી ફજેતી થશે. હનુમાનજીને થી રામજી નારાજ થાય ને તો સહન ના થાય. સાચા દાસ છે, ભક્ત છે. સ્વામીની પ્રસન્નતા એ દાસની પ્રસન્નતા, અને સ્વામીની નારાજગી એ દાસની નારાજગી. હનુમાનજી પાસેથી શીખવા જેવું છે. એમને થયું સ્વામી નારાજ થાય તો ના ચાલે, એટલે એમણે કીધું પ્રભુ આ જે થયું ને તો બધું બરાબર જ થયું છે. રામજી કે હું બરાબર? મારા નામે પથરા તરે મારા નાખેલા ડૂબે તો બરાબર કહેવાય? હનુમાનજી કે હા એ તો બરાબર જ છે ને. કે છે તમે જેને અપનાવો એ તરે, તમે પથરાને તડછોડ્યા એટલે ડૂબી ગયા. તમે પથરાને અપનાવો તો પથરા તરે, તમે પથરાને તડછોડ્યા એટલે પથરા ડૂબી ગયા. રામજી ખુશ થઈ ગયા. વાહ, હનુમાન તો બહુ બુદ્ધિમાન છે. હા, હનુમાનજીને થયું આ બરાબર પ્રસન્ન થઈ ગયા, લાઇટમાં આવી ગયા. હવે હાથી સંભળાઈ દઉં એમને. એટલે વખતે હનુમાનજીએ કીધું કે પ્રભુજી એ તો તમે નારાજ થયા ને એટલે આવો અર્થ કર્યો, પણ સાચો અર્થ તો એવો છે કે જે તાકાત તમારા નામમાં છે ને એ તાકાત તમારા હાથમાંય નથી. તમારા નામે કેટલાય પથરા જેવા દુરાચારી માણસો ભવસાગરની પાર ઉતરી ગયા. તમે તો એકવાર સેતુ બંધન કર્યું, તમારા નામે એકવાર સેતુ બંધન થઈ રહ્યું છે, પણ તમારા નામે તો કેટલાય ઝઘડતા કુટુંબોના, કેટલાયની જોડે વેર થયા હોય બધાની સાથે મૈત્રી ભાવ થાય છે. તમારા નામે આ જગતનું બહુ કલ્યાણ કર્યું છે અને ભવિષ્યમાં કરશે. નામનો બહુ ગજબનો મહિમા છે. જેટલી વાતો કરીએ એટલી ઓછી છે નામ જપ વિશે. ડોંગરેજી મહારાજની કથા સાંભળી હશે, બધાને ખબર હશે કે ડોંગરેજી મહારાજ 9 દિવસ કથા કરતા હતા ભાગવતની, નવાન્ન. અને 2 સેશનમાં કથા થાય, સવાર સાંજ. 17 સેશનની કથા થાય એમની. છેલ્લા દિવસે સાંજનું સેશન ના હોય. જેમણે કથા સાંભળી હશે એમને યાદ હશે, 17 સેશનમાંથી એક પણ સેશન એવું ના હોય કે જે સેશનમાં ડોંગરેજી મહારાજે નામ જપનો મહિમા કીધો ના હોય. બહુ આગ્રહ કરતા હતા, જપ કરો, જપ કરો. જપ કરવાથી વિધાતાના લેખ પણ બદલાય છે. દરેકની જન્માક્ષરની કુંડળીમાં 12 સ્થાન હોય અને દરેક સ્થાન ઉપર ગ્રહોની અસર ઓછી વધતી થાય એ પ્રમાણે આપણે નાચકૂદ કર્યા કરીએ. રામદાસ સ્વામીએ દાસબોધમાં એવું લખ્યું છે કે માણસ 1 કરોડ જપ કરતો જાય તો જન્માક્ષરના એક સ્થાન ઉપરથી ગ્રહોની અસર નાબૂદ થવા માંડે. 12 કરોડ જપ કરે એટલે જન્માક્ષરના 12 સ્થાન શુદ્ધ થઈ જાય. પછી કોઈ ગ્રહની એના પર અસર થાય જ નહીં. ગમે તેવાના ગ્રહો વાંકા ચૂકા હોય એ બંદાને લીલા લહેર જ ચાલતી હોય. આ જપનો પ્રભાવ છે. એક સ્થાનનો મહિમા બતાવ્યો છે રામદાસ સ્વામીએ તો. અને આ લખતા પહેલા લખ્યું છે કે આધિ કેલે મગ સાંગીત લે. મેં જે કર્યું અને જે અનુભવ થયો ને ત્યાં ગ્રંથમાં લખું છું. કોઈ જગ્યાએથી સાંભળીને લખતો નથી, ઉઠાંતરી કરીને લખતો નથી, કોઈ જગ્યાએ વાંચેલું લખતો નથી. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર છે આ. અને એમાં એમણે એવું લખ્યું છે કે પહેલું સ્થાન છે તનુ સ્થાન.
કોઈ માણસ 1 કરોડ જપ કરે અને મરતા સુધી કોઈ મહારોગ થાય નહીં. આપણને કોઈને એવી ઈચ્છા નથી કેન્સર થાય, કિડની ફેલ થાય, બાયપાસ સર્જરી કરાવવી પડે. આ બધાથી બચવા માટેના ઉપાય ભગવાનના નામ જપમાં છે. 1 કરોડ જપ જો માણસ કરી દે તો મરતા સુધી આવા કોઈ મહારોગ થાય નહીં. શરીર છૂટવાનું જ છે, ક્ષમ્ય છે, સાધારણ તકલીફ થાય પણ સરળતાથી શરીર છૂટે એવી ઈચ્છા હોય, પથારીમાં મંદવાડ લંબાઈને હાય કરતા મરવું ના હોય તો 1 કરોડ જપ વહેલી તકે કરી દેવા. તનુ સ્થાન છે. બીજું સ્થાન છે ધનસ્થાન. 2 કરોડ જપ કરે એને મરતા સુધી કોઈ દિવસ ભીખ માગવાનો વખત ના આવે. એ નોકરી ધંધા ના કરે ને તો એના ઘરમાં ખૂટે જ નહીં. બાપજી પૈસાને સ્પર્શ નહોતા કરતા પણ મોટું ધામ બન્યું. 2 કરોડ જપની તાકાત છે આ. ત્રીજું સ્થાન છે ભાઈ ભાંડુને પરાક્રમ. 3 કરોડ જપ કરે અને કુટુંબીજનો સાથે બધા સુલેહ શાંતિ થાય અને જે કામ હાથમાં લે એ કામ પૂરું થાય. જે કામ હાથમાં લે તે ગજવામાં 2 રૂપિયા ના હોય નક્કી કરે કે મારે તાજમહાલ બંધાવો છે તો બંધાઈ જાય. આ 3 કરોડ જપની તાકાત છે. ચોથું સ્થાન છે માતા મકાન ને સુખ. 4 કરોડ જપ કરે અને કુટુંબના બધા સુખ મળે, માતાની છત્રછાયા પરિપૂર્ણ મળે અને એને ભગવાન એવી પવિત્ર સ્થાનમાં રહેવા માટે બોલાવી લે. ગંગા કિનારે, નર્મદા કિનારે કોઈ પવિત્ર સ્થાન હોય ત્યાં એનું બાકીનું જીવન પૂરું થાય. બધાને એવી ઈચ્છા હોય કે નર્મદા કિનારે રહીને શાંતિથી ભજન કરવું છે પણ 4 કરોડ જપ કર્યા હોય ને એને ઘર ખરીદે નહીં નર્મદા કિનારે તો એને રહેવાની વ્યવસ્થા થઈ જાય. 4 કરોડ જપની આ તાકાત છે. 5મું સ્થાન છે બુદ્ધિનું સ્થાન. 5 કરોડ જપ કરે એની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. બહારથી જે અંદર જાય ને એને માહિતી કહેવાય. સાંભળીને અંદર જાય, વાંચીને અંદર જાય એને માહિતી કહેવાય. અંદરથી પ્રગટ થાય ને એને જ્ઞાન કહેવાય. જ્ઞાન શાંતિ આપે, જ્ઞાન મુક્તિ આપે. 5 કરોડ જપથી પ્રગટ કરેલું જ્ઞાન કાયમ ટકે અને પછી દુઃખની અસર મન ઉપર થાય નહીં. આ 5 કરોડ જપની તાકાત છે. 6ઠું સ્થાન છે અંતઃ શત્રુઓનું. 6 કરોડ જપ જે કરે એના અંદરના શત્રુઓ મરે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 શત્રુઓ અંતર બેઠા છે. આપણા કોઈ દુશ્મનો બહાર નથી. આ 6 શત્રુઓ જ પજવે છે અને એને બુદ્ધિપૂર્વક દૂર કરવા જાઓ, મનોબળ મક્કમ કરીને એને દૂર કરવા જાઓ તો નહીં થાય. ગમે એટલો પ્રયત્ન કરો ત્યારે ફૂંફાડા મારે તે કહેવાય નહીં. જન્મથી આપણી જોડે બાયો ચડાવીને બેઠા છે પણ એને જીતવા હોય તો 6 કરોડ જપ સિવાય બીજો કોઈ ઉપાય નથી. 6 કરોડ જપ કરવાથી એની જાતે મરી જાય. 7મું સ્થાન છે પતિ પત્નીનું. 7 કરોડ જપ કરે એને પત્ની હોય તો પતિ એને અનુકૂળ થાય અને પતિ હોય તો પત્ની અનુકૂળ થાય. બંને જણા પછીથી હાથે પારાયણમાં આવતા થાય, હાથે જ પછી ભજન કીર્તન કરતા થાય અને એકબીજાને ભક્તિમાં સાથ આપે. નોકરી પર જવાનું હોય તો સ્કૂટર પર સવારે મૂકી જાય અને હાજે લઈ જાય. જા તું, અમે ઘરનું સંભાળી લઈશું, સાથ આપે. બંને એકબીજાને ભક્તિમાં આગળ વધારે, એકબીજાના ગુરુ થાય અને સાથ આપે. 8મું સ્થાન છે આયુષ્યનું. 8 કરોડ જપ કરે એનું ક્યારેય પણ અપમૃત્યુ ના થાય. આયુષ બાકી હોય ને જે મરે ને એને અપમૃત્યુ કહેવાય. પૂર્ણ આયુષ ભોગવે. એ બંદો જે બસમાં બેઠો હોય ને બસને કોઈ દિવસ એક્સિડન્ટ થાય જ નહીં. એના પુણ્યથી બધા એમ કેમ પહોંચી જાય. 8 કરોડ જપની આ તાકાત છે. 9 કરોડ જપ કરે તો એને સ્વપ્નમાં ભગવાનની સાથે વાતોચીતોનો વ્યવહાર શરૂ થાય. ભગવાન એની સાથે સ્વપ્નમાં વાતો કરવા માંડે. જે ભગવાનનો જપ કર્યો હોય વાતો કરી શકે ભગવાનની સાથે. ભગવાન એને સ્વપ્નમાં માર્ગદર્શન આપે. બાપજીને કોલ્હાપુરમાં સ્વપ્નમાં ભગવાને કીધેલું પોથી વાંચ. ઇન્દ્રવર્ણામાં હતા ત્યારે સ્વામી મહારાજે કીધેલું કે દત્ત પુરાણના પારાયણ કરો. અને સરખેજમાં હતા ત્યારે ભગવાન એમને કીધું કે તમે ગ્રંથની રચના કરો. આ બધા સ્વપ્નોના દ્રષ્ટાંત થાય. નારેશ્વરમાં હતા ત્યારે સ્વામી મહારાજે કીધું દક્ષિણમાં જા ગાંડો તારી રાહ જુએ છે. વારંવાર ભગવાનની સાથે વાતોચીતોનો સંબંધ શરૂ થાય. આ 9 કરોડ જપનો પ્રતાપ છે. 10મું સ્થાન છે કર્મસ્થાન. 10 કરોડ જપ જે કરે, કર્મ અને પિતૃઓનું સ્થાન કહેવાય. 10 કરોડ જપ કરે ને પિતૃઓનો કોઈ દોષ તો રહે જ નહીં પણ એનું કર્મસ્થાન શુદ્ધ થાય એટલે પછી એ જે પણ કંઈક કર્મ કરે, ક્રિયમાન કર્મ, એ પછી એનું ફળ એને મળે નહીં. એ ખોટું કરે તો એને સજા ના થાય, સારું કરે તો એને પુણ્ય ના ચોંટે. પાપ અને પુણ્યથી એ પર થઈ જાય. 10મું સ્થાન છે લાભસ્થાન. 10 કરોડ જે જપ કરે એના સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય. 12મું સ્થાન છે વ્યયસ્થાન. 12 કરોડ જપ કરે એને પ્રારબ્ધનો વિનાશ થાય. પછીનું પ્રારબ્ધ ગમે તેવું હોય એને વાળ વાંકો ના થાય. અને પછીથી 1 કરોડ જપ કરે તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય.
આટલો બધો મહિમા બતાવ્યો છે. અને બધા કરી શકે એટલા માટે બધાના જપ વહેલા પૂરા થાય ને એટલે દરેક ભગવાને પોતાના નામ નાના જ રાખ્યા, બે અક્ષરના જ રાખ્યા છે. રામ, કૃષ્ણ, દત્ત, શિવ, બે અક્ષરના, કે વહેલા પૂરા થઈ જાય લોકોના 13 કરોડ જપ. લાંબા નામ નથી રાખ્યા, વહેલા થાય. મગજમાં બેસી જાય ને તો પકડી લેવા જવું છે. આ ડોંગરે મહારાજ કહેતા હતા કે કોઈ માણસ એવો સંકલ્પ કરે કે મારે 13 કરોડ જપ કરવા છે, પછી ભલે એનું આયુષ 6 મહિનાનું જ બાકી રહ્યું હોય, પણ આવો સંકલ્પ કરીને રોજ જે ઓછામાં ઓછા 3 કલાક જપ કરે તો ભગવાન એનું મરણ પણ સુધારે અને બીજો જન્મ એને શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તેની જેમ કોઈ શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મ આપે, જ્યાં નાનપણથી જપ કરવા માંડે અને એ જન્મે 13 કરોડ જપ પૂરા કરીને ભગવાનના ચરણમાં લીન થાય. પણ રોજ જે 3 કલાક કરે તો પછી સંકલ્પ કરે અને પછી 2-4 માળા કરીને સંતોષ માને તો ના ચાલે. 3 કલાક મિનિમમ આવું કીધેલું છે. અને જગતને આવું નામ જપનો મહિમા સમજાવવા માટે ભગવાન પોતે પીઠાપુરમાં રાજાના સુમતિને નિમિત્ત બનાવી અને દત્તાત્રેય ભગવાન કળિયુગમાં 1320ની સાલમાં પ્રગટ થયા. માતા પિતાને કૃતાર્થ કર્યા અને જગતનું કલ્યાણ કરવા માટે પોતે બદ્રીનારાયણમાં ગયા અને ત્યાંથી ગોકર્ણ મહાબળેશ્વરમાં આવીને મુકામ કર્યો. ત્યાં પણ જે એમનો જ્યારે પણ મુકામ હોય જ્યાં પણ ત્યાં ભગવાન સત્સંગ કરાવે, એમના શરણે આવે અને આવો બધો મહિમા સમજાવે. અને નિરંજનને પછી ભગવાને એ ગોકર્ણના ઉત્પત્તિની વાત કરેલી કે ગોકર્ણની સ્થાપના કેવી રીતના થઈ તે. પછી નિરંજને પૂછ્યું કે આ ગોકર્ણ તમે કહો છો કે આત્માલિંગ છે, તો ત્યાં જવા માત્રથી કોઈને લાભ થયો હોય એવું એકાદ દ્રષ્ટાંત હોય તો મને કહો કે છે. અલગ કહે છે નિરંજન. ઇક્ષ્વાકુ વંશ, એનું આગળ જતા નામ પડ્યું રઘુવંશ, જે વંશમાં રામજીનું પ્રાગટ્ય થયું હતું. એ વંશમાં મિત્રસહ નામનો એક રાજા થયો હતો, પુણ્યશાળી હતો. એકવાર વનમાં શિકાર કરવા ગયો અને એક રાક્ષસ સામે આવ્યો, એણે મારી નાખ્યો. રાક્ષસે મરતા પોતાના નાના ભાઈને બોલાવીને કીધું કે વેર વાળજે, આ મિત્રસહ રાજાએ મને માર્યો છે, એને તું બરબાદ કરજે. અને એ મરી ગયો. એનો જે ભાઈ હતો તે વેશ બદલીને આ રાજાના નગરમાં આવ્યો અને બહુ કુશળતાથી, બહુ સજ્જન થઈને રહે, અંદરથી કપટી પણ બહારથી દંભ કરે, બગલાની જેમ હું સજ્જન છું. રાજાનો પણ વિશ્વાસ જીતી લીધો. રાજાના રાજમહેલમાં નોકરી મળી ગઈ એને. અને રાજાને એટલી વફાદારીથી બધું કામ કર્યું કે રાજા એને રસોઈયો બનાવી દીધો પોતાનો, રસોડાનું કામ પણ એને સોંપે. અને એ અરસામાં એવું થયું કે રાજાએ પવિત્ર બ્રાહ્મણોને પોતાની ઘરે જમવા માટે બોલાયા. વશિષ્ઠ ઋષિને, જે રઘુવંશના ગુરુ થાય, એમને અને બીજા બધા મોટા ઋષિઓને જમવા માટે આમંત્રણ આપ્યું. અને પેલાને કીધું, જો મેં મારા ગુરુદેવને જમવા બોલાયા છે, બહુ કાળજીપૂર્વક એવી સરસ રસોઈ બનાવજે કે ગુરુ મહારાજ પ્રસન્ન થઈ જાય. પાકમાં કચાશ હું જરાય સહન નહીં કરું. પેલો કે તમે ચિંતા ના કરો, હું બધું જોઈ લઈશ. એને આ જ જોઈતું હતું. પોતે તો રાજાની સામે ભયો ચડાઈ શકે એમ નહોતું. એને ખબર હતી કે રાજા બહુ સુરવીર છે, મને મારી નાખશે. આ યુક્તિપૂર્વક, કપટપૂર્વક રાજાને બરબાદ કરવા આવ્યો હતો. તેણે રસોઈમાં માણસને મારીને એનું માંસ દરેક રસોઈમાં આઈટમમાં ભેગું કરી દીધું, ખબર ના પડે એવી રીતના. ઋષિઓ જમવા બેઠા, રસોઈ પીરસાઈ. વશિષ્ઠ ઋષિએ જમતા પહેલા નિયમ પ્રમાણે ધ્યાન કર્યું ભગવાનનું, તો એમને ખબર પડી કે આ રસોઈમાં તો માંસ છે. એકદમ ઊભા થઈ ગયા. રાજા, અમારા જેવા બ્રાહ્મણોને બોલાવીને તો આવી રીતના અપમાન કરવા માંગે છે, અમારું પતન કરવા માંગે છે, જા તું બ્રહ્મ રાક્ષસ થા. મિત્ર રાજાને થયું કે મેં તો કશું કર્યું જ નથી કપટ, પ્રેમથી બોલાયા છે અને સારી રીતે રસોઈ બનાવવાની વાત કરી છે, બ્રહ્મ રાક્ષસ થા. એટલે રાજાને થયું કે મારો દોષ નથી, મને કેમ સાપ આપે છે. એ ઋષિને સાપ આપવા તૈયાર થયા. અને એ વખતે એની પત્ની વચ્ચે પડી કે આવું ના કરાય, ગુરુ મહારાજ છે આપણા, ગુરુ મહારાજની સામે ઊંચા અવાજે બોલીએ ને તો પણ નરકમાં જવું પડે છે. ગુરુ મહારાજની તો પ્રેમથી સેવા પૂજા કરાય, આવું ના કરાય તમારાથી. અને પછીથી એની પત્ની હતી મદયંતી, એ વશિષ્ઠ ઋષિના ચરણમાં પડી, કૃપા કરો, મારા પતિદેવની ભૂલ નથી આમાં, આ કંઈક કપટ થયું છે. વશિષ્ઠ ઋષિએ પણ ધ્યાનમાં પછી જોયું તો ખબર પડી કે આ તો કોઈક રાક્ષસે આ છળ કપટ કર્યું છે. પછી એમણે કીધું કે સારું, તારો પતિ રાક્ષસ તો થશે, પણ 12 વર્ષ પછીથી ફરી પાછો એને મૂળ દેહની પ્રાપ્તિ થશે, એ જ મિત્ર સહ બનશે અને તારા પતિ તરીકે તારી સાથે રહી શકશે બાકીનું જીવન. શાપ પ્રમાણે આ મિત્ર સહ રાજા બ્રહ્મ રાક્ષસ થયો, જંગલમાં ફરે, કુદમ કુદા અને જે આવ્યું એને મારીને ખાઈ જાય. એકવાર એક દંપતી એ જંગલમાંથી પસાર થતા હતા, જે જંગલમાં બ્રહ્મ રાક્ષસ રહેતો હતો ત્યાંથી. સતી એની પત્ની સગર્ભા હતી. આણે જોયું કે આ 2 જણા જાય છે
2 જણને ખાઈ જઈશ તો કેટલાય દાડા સુધી મારું સારું ચાલશે, એકને ખાવું તો મારે તો બહુ થઈ ગયું. એટલે એણે જઈને એના પતિને પકડ્યો ખાઈ જવા માટે. એની પત્ની કે તું આને મારીશ નહીં, હું બ્રાહ્મણની સ્ત્રી છું, તને આશીર્વાદ આપીશ. પેલો કે મારા આશીર્વાદની જરૂર નહીં, મને તો ભૂખ લાગી છે પહેલી, તારા પતિને ખાઈ જઈશ. પહેલે કે તું ખાઈશ નહીં, મને દીકરો થશે અને તને આશીર્વાદ આપીશ, તારું બધી રીતે કલ્યાણ થશે, પુત્ર થશે તો તારું નામ હું રાત દિવસ ગઈશ કે આણે મારા ધણીને જીવતો રાખેલો. તું મારા પતિને મારી નાખીશ તો હું અગ્નિ પ્રવેશ કરીશ અને તને 3ની હત્યાનું પાપ લાગશે. મારા ઉદરમાં એ દીકરો છે પણ મને તો જીવિત દાન આપીશ. જો મારા પતિને તું નહીં મારે તો હું તારા ગુણગાન ગાઈશ, ભગવાનને તારું કલ્યાણ થાય એના માટે પ્રાર્થના કરીશ. બહુ મનાયો પણ ના માન્યો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી. પત્નીના દેખતા એના પતિને જીવતો ને જીવતો ચાવી ગયો અને પેલીને એટલું બધું દુઃખ થયું. પોતાના પતિના અડકા લઈ જંગલમાં અગ્નિ પ્રગટ કરીને પોતે અગ્નિ પ્રવેશ કરીને મરી ગઈ. પણ મરતા પહેલા એણે બ્રહ્મરાક્ષસને શાપ આપ્યો કે તું ઋષિના શાપથી રાજા મટીને રાક્ષસ થયો છે અને તે અબળાની આટલી વિનંતીનો સ્વીકાર નથી કર્યો, માની નથી. હું તને શાપ આપું છું કે 12 વર્ષ પછી ફરી પાછો તું મિત્ર સહ રાજા થઈશ તો એ વખતે તારી પત્નીની સાથે તું જ્યારે પણ પતિ તરીકેનો વ્યવહાર કરવા જઈશ ત્યારે તું બળીને ભસ્મ થઈ જઈશ. શાપ આપી દીધો. 12 વર્ષ પૂરા થયા અને પેલો મૂળ સ્વરૂપે પ્રગટ થયો અને પછીથી નગરમાં ગયો. એની પત્ની તો રાહ જોતી હતી કે ક્યારે પતિદેવ ફરી પાછા મૂળ સ્વરૂપે આવે. પણ જેવી એ પત્ની નજીક આવી હતા કે ઉભી રહે, દૂર રહેજે, મને અડકીશ નહીં, કારણ કે મને શાપ થયો છે અને બ્રહ્મ હત્યાનું મને પાપ લાગ્યું છે. એની પત્નીને થયું કે 12 વર્ષ તો વિરહમાં જેમ તેમ પૂરા કર્યા, હવે તો આ જીવન વિરહનો વખત આવ્યો. ભર જવાનીમાં આવી રીતના કેવી રીતના રહેવાય. મંત્રીઓને બોલાયા રાજાએ. શું કરવું? મંત્રીઓએ કીધું કે ભાઈ યાત્રા કરો, તીર્થ સ્નાન કરવાથી પાપ બળે અને કોઈક એવું તીર્થ પણ હશે કે જ્યાં તમારું સ્નાન કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે, પછી તમને આ બ્રાહ્મણ સ્ત્રીના શાપની અસર રહેશે નહીં. બિચારા ધરતી પરના બધા તીર્થોમાં એક પછી એક જાય, સ્નાન કરે, દાન આપે, તર્પણ કરે, જે થતું હોય બધું કરે, પણ જ્યાં પતિની નજીક જાય ત્યાં દજાય. દરેક જગ્યાએ એને ખબર પડે કે હજુ બ્રહ્મ હત્યા દૂર થઈ નથી. અને છેવટે આખા ભારતના બધા તીર્થોની યાત્રા કરી અને જનકપુરીની યાત્રા છેલ્લા કર્યા પછીથી ગામની બહાર ઝાડ નીચે બેઠેલો, માથે હાથ દઈને બેઠેલો કે હવે શું કરવું. બધી યાત્રા કરી પણ બ્રહ્મ હત્યા પીછો છોડતી નથી. એ વખતે ભગવાનની પ્રેરણાથી ગૌતમ ઋષિ ત્યાં આગળ આવ્યા. ગૌતમ ઋષિએ કીધું રાજા કેમ માથે હાથ દઈને બેઠો છે? બધી કથા કીધી કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને પીછો છોડતું નથી, હજુ સંસાર માંડ્યો નથી, તરતનો પરણેલો છું અને કેવી રીતના જીવન જીવવું. ગૌતમ ઋષિએ કીધું તે શું કર્યું? કે બધા તીર્થોની યાત્રા કરી. બધા તીર્થોની યાત્રા કરી પણ તું ગોકર્ણ ગયો હતો? પેલો કહે કે ના ભાઈ, ગોકર્ણ મહાબળેશ્વર ક્યાં આવ્યું તે ખબર નથી, નાનો હું મહિમા છે તે ખબર નથી. ગૌતમ ઋષિ કે ગોકર્ણ મહાબળેશ્વરમાં 33 કરોડ દેવનો વાસ છે. બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ પણ ત્યાં રહે છે. એ મહાદેવજીનું આત્મલિંગ છે અને ત્યાં ગમન માત્રથી જ બ્રહ્મ હત્યા તો શું પણ મોટી મોટી ગમે તેવી હત્યાઓ થઈ હોય ને તે બધા મોટા મોટા પાપ બળીને ભસ્મ થાય એવી અદ્ભુત શક્તિ છે, સામર્થ્ય છે એનું. તું ત્યાં જા. જે મનુષ્ય જન્મ મળે ને ગોકર્ણની યાત્રા ના કરે એના મનુષ્ય જન્મને ધિક્કાર છે. મિત્ર સાહેબ પૂછ્યું તમે આટલો બધો મહિમા કહો છો પણ એકાદ દ્રષ્ટાંત આપો તો સિદ્ધાંત મગજમાં ઠસે. સિદ્ધાંતને મગજમાં ઠસાવવા માટે દ્રષ્ટાંતની જરૂર હોય છે. તમે કોઈક એવી ઘટના બની હોય કે ત્યાં જવાથી એનું કલ્યાણ થયું હોય તો મને સમજાવો. ગૌતમ ઋષિ કહે છે કે હું તને કોઈ જગ્યાથી સાંભળેલી વાત નથી કહેતો, પણ મેં મારી નજરથી જોયેલી એક વાત તને કહું. મેં મારી નજરે જોયેલી એક વાત કહું. હું કહે છે કે હમણાં શિવરાત્રી ગઈ ને એ વખતે હું ગોકર્ણ ગયો હતો. કોઈ ગૌતમ ઋષિ પોતે કહે છે હમણાં શિવરાત્રી ગઈ ત્યારે હું ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રાએ ગયો હતો અને એ વખતે ગોકર્ણ મહાબળેશ્વરના દર્શન કર્યા. પછી બપોરના સમયે ગામની બહાર ઝાડ એક હતું, ત્યાં છાયામાં આવીને શાંતિથી બેઠો. એ વખતે મેં જોયું કે એક ઢેડી, આંખે અંધ અને શરીરમાં રક્તપિત્ત થયો હતો, ગલત કુષ્ઠ, શરીરમાંથી પરુ નીકળે, જીવડા પડી ગયા હતા, પેટ જુઓ તો ગાગર જેવું અને હાથ પગ જુઓ તો દોરડી જેવા, લથડિયા ખાતી હતી, ભૂખી તરસી, ઘસડાતી જેમ તેમ ચાલતી હું જે ઝાડ નીચે બેઠેલો ને એ ઝાડ નીચે છાયામાં આવીને બેઠી અને બેહવા ગઈ એવી પડી એવી મરી ગઈ. એ વખતે શિવના દૂતો શિવલોકમાંથી કૈલાસ પર્વત ઉપરથી વિમાન લઈને આવ્યા. ડેડીના શરીર ઉપર જળનું પ્રોક્ષણ કર્યું, એને દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ અને શિવદૂતો એને વિમાનમાં બેહાડીને શિવલોકમાં લઈ જવા મળ્યા. એટલે મેં એમને પૂછ્યું આ તમે શું કરો છો?
આટલી મહાપાપીણી જે છે, જેના કોઈ સત્કર્મ કર્યું એવું લાગતું નથી, આવી પાપ કરનારીને તમે કૈલાસ પર્વત પર લઈ જાઓ છો? એણે કયું સત્કર્મ કર્યું છે? શિવના દૂતોએ કીધું કે આ તો મહાન પુણ્યશાળી છે, આના જેવી પુણ્યશાળી કોઈ છે જ નહીં, અમને શિવજીની આજ્ઞા છે, અમે શિવલોકમાં લઈ જઈએ છીએ. શું એણે સત્કર્મ કર્યું? ત્યારે કે પૂર્વજન્મમાં આ એક બ્રાહ્મણની કન્યા હતી, એનું નામ હતું સૌમિની. રૂપ અને ગુણમાં સૌથી શ્રેષ્ઠ, સ્વરૂપવાન અને ગુણવાન હતી, પણ બાપાને કન્યા પોતાને બહાર જેવી લાગતી હતી, એટલે વહેલી વહેલી પરણાવવાની ઉતાવળ કરી બેઠા. એમાં સાધારણ બ્રાહ્મણ હોદીને પરણાવી દીધી. પરણાયા પછીથી થોડા વખતમાં એ વૈધવ્ય આવ્યું એને. હવે ભર જવાની અને વિધવા કન્યા વાસના છોડે નહીં, અને પછીથી જાર કર્મ છાનું કરે, વ્યભિચારી જીવન જીવે, જ્યાં તક મળે ત્યાં વ્યભિચાર કરવા માટે સદા તત્પર રહેતી હતી. ગામમાં બધાને ખબર પડી એટલે એને ન્યાજ બહાર મૂકી દીધી, અને પછી તો હવે કોઈની લાજ શરમ રહી જ નહીં, અને ગમે તેવાને ઘેર જતી થઈ ગઈ. એક વૈશ્યની ઘેર ગઈને છેવટે રહેવા માંડી. 71 કુલ ડૂબાડ્યા, સંપૂર્ણ વ્યભિચારી જીવન જીવે. અને પછીથી તો એકવાર એવું થયું, મદિરા માંસનું સેવન પણ કરે, બધું જ અનાચારી જીવન. પણ આ બધું કરવા છતાં એને ક્યારેય એવું નહોતું લાગ્યું કે હું કરું છું તે ખોટું છે, કારણ કે એને સત્સંગ કર્યો જ નહોતો. એને ખબર જ નહોતી કે વ્યભિચાર એ પાપ છે, મદિરા માંસનું સેવન કરવું એ પાપ છે. આ બધું એને લાગતું જ નહોતું. સત્સંગમાંથી આ વિવેક જાગે કે આવું બધું જીવન ના જીવાય. એને બચારી સત્સંગ કુદાડો કર્યો જ નહોતો, એને ખબર જ નહીં કે આ બધું પાપ કહેવાય. તે એક વાર એવું થયું કે હું ધણી બહારગામ ગયો હતો, અને એણે દારૂનો નશો કર્યો, બરાબર પીધો દારૂ. પછી ભૂખ લાગી, એને થયું પેલા ખાવું. વાડામાં બકરા બાંધતા હતા, એને થયું એક બકરાને મારીને ખાઈ જાઉં. એક તો દારૂ પીધેલો, અને લાઇટો બહુ નહીં, ગામડાના ઘર આછું પાછું અજવાળું હશે, તે એ બકરાને બદલે ગાયના વાછાડાને પકડી લાવી ઘરમાં, મારી નાખ્યું. એને માંસ ખાધું, અને થોડું વધ્યું તે હવારે નાસ્તામાં ચાલશે એમ કરીને શિકા ઉપર લટકાયું. હવારે નસો ઉતર્યો, અને વાડામાં ગાયને દોવા ગઈ, અને જુએ તો વાછડું દેખાય નહીં, અને બકરો દેખાય. એને થયું રે આ બકરો હીને વાછડું કઈ અંદર ગઈ. શિકા ઉપરથી ઉતાર્યું તો પેલું ડોકું વાછડાનું, અને પહેલી વાર એને એવું લાગ્યું કે મારા હાથે કંઈક પાપ થયું છે. આજ સુધી એને પાપ કર્યા હતા, એને લાગતું જ નહોતું પાપ કર્યું છે. પહેલી વાર એ બોલી, હે શિવ શિવ, હે ચંદ્રમૌલી, મેં આ કેટલું મોટું પાપ કરી નાખ્યું. પછી એમ થયું કે હવે ધણી આવશે ને જાણશે કે મેં વાછડાને મારી નાખ્યું છે તો મને મારશે. એટલે એણે બધેલા હાડકા ચામડા જતા ખાડો ખોદીને દાટી દીધા, અને મોટેથી બૂમ પાડી, એ વાઘ આવ્યો, મારા વાછડાને લઈ ગયો, બચાવો બચાવો. બધા આયા, કઈ છે અરે ગયો વાછડાને લઈને. આવી રીતના નાટક કર્યું. આવા પાપ કરીને જીવન પૂરું કર્યું. મર્યા પછી યમદૂતો એને નરકમાં લઈ ગયા. અનેક વર્ષો સુધી નરકની યાતના ભોગવ્યા પછીથી બીજો જન્મ એનો શૂદ્રને ઘેર થયો. કુજાત તરીકે જન્મી. ગાયનો વધ કરેલો એટલે ચંડાળ થઈ, અને બીજા બધા પાપ કરેલા તે અંધ થઈ. નાનપણમાં એને શરીર ઉપર રક્તપિત્તનો રોગ થયો, અને બાળપણમાં એના મા બાપ મરી ગયા. ભાઈઓએ ઘરની બહાર કાઢી મૂકી, અને ભીખ માગીને પેટ ભરે. કર્મ ન છોડે કોઈને, લખ્યું છે ને, કર્મ ન છોડે કોઈને, હોય રાય કે રંક, ઓચિંતું આવી ગ્રહે વત્સ ધ્યાનોને શંક. અચાનક આવીને પકડે જ. પાપ કરતી વખતે માણસ હસે છે, પણ એનું ફળ મળે ને ત્યારે ખબર પડે છે કે કેટલી વિશે હો થાય તે. પણ એ વખતે પછીથી કંઈ ચાલતું નથી. ગમે એટલો પશ્ચાતાપ કરે, ગમે એટલી પ્રાર્થનાઓ કરે, એ વખતે પછી ફેરફાર થતો નથી. પછી એ બહાના કાઢે કે બીજા તો કશું કરતા નથી, અમને લહેર, અને અમે ભગવાનનું આટલું કરીએ છતાં અમારે દુઃખ કેમ? પણ ભાઈ તે કર્યું તારે આ વિચાર કરેલો? પેલો લહેર કરે છે તારે એને કોઈક વખતે સત્કર્મ કર્યું ને એનું ફળ ભોગવે છે, અને તે પાપ કરેલું ને એની અત્યારે સજા થાય છે. હવે રડે છે. પછી કે અમે મંદિરમાં જઈએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, છતાં અમારે ઉપાધિઓ પૂરી થતી નથી, અને બીજા કશું કરતા નથી, છતાં એમને લૈલા લહેર છે. એનો આ જવાબ છે. કરેલું કર્મ જ્યારે પ્રારબ્ધમાં પરિવર્તિત થાય, આપણે કર્મ કરીએ ને ક્રિયમાન કર્મ કહેવાય. પછી ખોટું થયું હોય એનો પ્રાયશ્ચિત ના કરીએ તો ક્રિયમાન કર્મમાંથી સંચિતમાં જમા થાય. સંચિત એટલે જમા. અને પછીથી પણ એ પ્રાયશ્ચિત ના કરે તો એનું પ્રારબ્ધ બને, પછી ભોગવવું જ પડે. પછી એમાં કોઈ છૂટી શકે નહીં. આ બાજુ એ બિચારી ભીખ માગે, પણ આપ્યું ના હોય તો આપે કોણ? જે આપણી પાસે અત્યારે જે મળ્યું છે ને બધું કોઈક જન્મમાં આપણે કોઈને આપ્યું હોય તે જ મળે છે. મફતનું આ દુનિયામાં કોઈને મળતું જ નથી, અને કર્યા વગર કશું ભોગવાતું નથી. પ્રારબ્ધ બનીને આવે છે. મહા મહિનો આવ્યો, શિવરાત્રિના દિવસો નજીક આવતા હતા, અને બધા એ વખતે ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રાએ જાય. શિવરાત્રિ એ તો બહુ મહિમા. અત્યારે આડેદાડે જાઓ ને તો એ મોટી લાઈન પડે છે, દર્શન માટે તક નથી મળતી. બધા શિવરાત્રિની યાત્રાએ ત્યાં જતા હતા. રાય હોય કે રંગ હોય, બધા જ ચાલો જરા મહાદેવજીના દર્શન કરીશું. પેલીને થયું કે ગામમાં તો કોઈ ભીખ આપતું નથી, તો ત્યાં જવું તો કદાચ ભીખ મળે.
તો પેટ તો ભરાય. લથડિયા ખાતી ખાતી ગોકર્ણના સ્થાનમાં આવી. મંદિરમાં તો કોઈ જવા દે નહીં, બહાર ભીખ માગતી હતી. પૂર્વજન્મમાં જે વાછરડાને મારી નાખ્યું જેવી ખબર પડીને એકવાર શિવ શિવ બોલેલી, એ પુણ્યના પ્રતાપે એ પુણ્ય એને આ જન્મમાં એને ગોકર્ણમાં લઈ આવ્યો. ભગવાનનું એકવાર પણ લીધેલું નામ નકામું જતું નથી. તો આપણે શાંતિથી રોજ 2-3 કલાક ભગવાનના નામનો જપ કરીએ તો નકામું જાય? કેવું ફળ મળે? આ તો 2 જ વાર બોલેલી, હે શિવ શિવ, હે ચંદ્રમૌલી, મેં કેવું પાપ કરી નાખ્યું. એટલું જ પુણ્ય એને ગોકર્ણમાં લઈ આવ્યું. તો આપણે રોજ 2-3 કલાક જપ કરીએ તો આપણું શું કલ્યાણ ના થાય? માટે રોજ જે થોડો સમય કાઢીને જપ કરવો, અરતા ફરતા જપ કરવો. ધીમે ધીમે ટેવ પડી જશે. અરતા ફરતા જપ કરવાથી બહુ લાભ થશે. આપણે મોટે ભાગે નવરા જ હોઈએ છીએ, પણ એ વખતે મન આપણે સંસારમાં એવું લગાડી દઈએ છે ને એટલે વખતે જપ કરતા નથી. બાકી ઘેરથી અહીંયા આવ્યા, આપણે રસ્તામાં શું કામ હતું? ચાલો, એ વખતે મન તો નવરું હતું ને. સવારે ઉઠ્યા ત્યારથી નાહી ધોઈને અહીંયા આવ્યા ત્યાં સુધીમાં આપણે મનથી કેટલું કામ કર્યું છે? કશું જ નહીં. નાહતી વખતે નવરા હતા, એ વખતે નામ જપ થઈ શકત કર્યો હોત તો. બ્રશ કરતા હતા ત્યારે જપ થઈ શક્યો હોત. શૌચાલયમાં જપ થાય, નાહતી વખતે થાય, વાહન ચલાવતી વખતે થાય, રિક્ષામાં બેઠા બેઠા થાય, ચાલતા ચાલતા થાય. પણ ટેવ નથી પાડતા એટલે થતું નથી. આજે એક સંકલ્પ કરજો, જો આ બરાબર વાત મગજમાં બેઠી હોય તો આજે હાજે ઘેર જવા નીકળો ને, ચંપલ પહેરો ને તારે એવો નિયમ કરજો કે આજે ભગવાનના નામનો જપ કરતા કરતા જ ઘેર જવું છે. અને ઘેર ચંપલ કાઢતા સુધી એ નિયમ પાળવો છે. રસ્તામાં મોબાઈલ આવે ને તો એ વાત નહીં કરવાની, ઘેર જઈને પછી કોલ બેક કરી દેજો. આને કહેવાય અભ્યાસ. અભ્યાસથી મન વશ થાય, અને મન વશ થાય ને પછી એની જાતે જપ કરશે. અત્યારે પજવશે, જપ નહીં કરવા દે. પણ જરા જબરજસ્તી કરીએ ને તો પછી આપણે આધીન થશે. અને જો પ્રેક્ટિસ થઈ તો હરતા ફરતા જો પ્રેક્ટિસ થઈ ગઈ ને તો બહુ થોડા વખતમાં 13 કરોડ થઈ જશે. વાલિયા લોઢારાના તો 7 વર્ષમાં 13 કરોડ થઈ ગયેલા. શિવ શિવ એક બોલાયેલું એ પુણ્ય એને ગોકર્ણમાં લઈ આવ્યું. ભીખ માગે કોઈ આપે નહીં. ના દત્તમ ઉપતિષ્ઠતે, આપ્યું ના હોય તો મળે કેવી રીતના? આવું શાસ્ત્રમાં લખ્યું છે. એ જ બોલે કે મેં કોઈને આપ્યું નહીં એટલે આ જન્મમાં કોઈ આપતું નથી. કેટલાક છોકરા ત્યાં આવ્યા હતા. જવાની આવવાને મશ્કરી કરવાનું મન થાય. જવાનીમાં છે ને બુદ્ધિ બહુ બગડેલી હોય. એ વખતે કોઈના દુઃખે દુઃખી ના થાય. એવું જ માને કે અમારા શરીરમાં જેવી શક્તિ છે એવી બીજાના શરીરમાં હોય જ. મશ્કરી કરી એક જણે, તે બીલીનું પાન એને આપ્યું, લે માગતી દીધો. જેને આંખો ના હોય ને એના અંદરનું ચેતન બહુ સારું હોય. એ લોકો એકદમ મોઢામાં કશું મૂકે નહીં. એણે સૂંઘ્યું તો ખબર પડી કે આ તો ખાવાનું નથી, આ તો અભક્ષ્ય છે, બીલીનું પાન ખવાય નહીં. એણે ફેંકી દીધું. હવે થયું હતું કે ગોકર્ણમાં જે લોકો જાય છે ને એ લોકો પોતાના નામના મહાદેવની ત્યાં સ્થાપના કરે. એવું માને કે આવું સ્થાપના કરીએ તો આપણે કલ્યાણ થાય, મુક્તિ થાય. કોઈ પણ જાય એ પોતાના નામની આવી રીતના સ્થાપના કરે. ગોવિંદભાઈ જાય તો ગોવિંદેશ્વર મહાદેવ, છગનભાઈ જાય તો છગનેશ્વર મહાદેવ, કાંતિલા જાય તો કાંતેશ્વર મહાદેવ. આવી રીતના નામ સ્થાપિત કરે. આપણે કરનાળીમાં જઈએ ને તો આ બધું આવું પહેલા બહુ હતા મહાદેવ. એ બધાના ઓટલા પર બેહાડ્યા જ હોય. કેટલા બધા, કોઈ પાણી ના ચડાવે, બચાર તડકામ તપતા હોય. મંદિર બનાવે ને મહાદેવને તો પહેલા મંદિરની વ્યવસ્થા કરવાની તાકાત હોય ને તો ભગવાનને સ્થાપના કરાય. અને પૂજારીની વ્યવસ્થા કરવાની તૈયારી હોવી જોઈએ. આ તો ઓટલા પર બેહાડીને ઘેર જતા રહે. આવું મહાદેવ તડકામ તપે ને વરસાદમાં નાય, પછી પાપ લાગે. આવી રીતના ગમે ત્યાં બેહાડી દીધા હોય તો સ્થાપના કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો કે આની રક્ષણ આપણે ઘરમાં કેટલા સુરક્ષિત રહીએ છીએ અને ત્યાં અમને ઓટલા પર બેહાડવાના. એવા ગમે ત્યાં બેહાડી દીધેલા. તે આણે નાખી દીધેલું બીલીનું પાન શિવલિંગ ઉપર જઈને પડ્યું. કોઈ એને દાણો પણ આપ્યો નથી. ભૂખી તરસી. પણ અનાયાસે એનાથી શિવરાત્રીનું મહાવ્રત થયું. આખો દિવસ કશું મળ્યું નહીં ને બીજે દિવસે પછી લથડિયા ખાતી આવીને ત્યાં મરી ગઈ. 13 પછી 14ના દિવસે. આગલા દિવસે શિવરાત્રીની નકોડી નિર્જળા થઈ. રાત્રે ઊંઘ તો આવે નહીં, ભૂખ્યા તરસ્યા હોય તો. જાગરણ થયું, શિવરાત્રીનું પૂજન થયું અને શિવરાત્રીના દિવસે ગોકર્ણની યાત્રા થઈ. ગોકર્ણની યાત્રા, શિવરાત્રીનું વિધિવત વ્રત, જાગરણ ને પૂજન. મહાદેવજીએ કીધું કે આવી તો શિવરાત્રીનું કોઈએ નથી કરી આજ સુધીમાં, લઈ આવો એને કૈલાસ પર્વત પર. અને એટલે અમે એને કૈલાસ પર્વત પર લઈ જઈએ છીએ. રાજા બધે રખડીશ નહીં, અહીંયા જ જા ખાલી. ગૌતમ ઋષિએ મિત્રસાને કીધું. મિત્રસા ઉભો થયો, ગૌતમ ઋષિને વંદન કર્યા અને જ્યાં ગોકર્ણમાં આવીને પગ મૂક્યો બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી ગઈ. અને પછી તે રાજા થયો. એની રાણી પણ રાજી થઈ અને આગળ જતા મિત્રસહ રાજાનો વંશ આગળ ચાલ્યો. એ વંશમાં આગળ જતા રઘુ રાજા જન્મ્યા. એટલે વંશનું નામ પડ્યું રઘુવંશ. અને એ વંશમાં જતા દિવસે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. અજાણતા પણ જો પાપીઓ તરી જતા હોય તો જાણીને મહિમા સાંભળીને કોઈ જાય તો એનું કલ્યાણ કેમ ના થાય? માટે નિરંજન
એનો મહિમા તું ગા અને ભગવાન બોલાવે ત્યારે ત્યાં જજે. મિત્ર સહ રાજા ગૌતમ ઋષિની સલાહ પ્રમાણે આ રીતે ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રાએ ગયો. એની બ્રહ્મ હત્યા ઉતરી ગઈ, મુક્ત થયો એમાંથી. પછી પોતાના નગરમાં આવ્યો, પ્રસન્ન થઈ ગયો, બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી એટલે. इति श्रीदत्तपादारविन्द मिलिंद ब्रह्मचारी पाण्डुरंगनगोदुत महाराज विरचिते श्री गुरु लीलामूर्ते अलख निरंजन संवादे गोकर्ण महात्म्य वर्णन नाम 260तमोऽध्यायः समाप्तः. अवधूत चिन्तन श्री गुरुदेव दत्त.